આવનારી તમામ પરીક્ષાઓ માટે કરંટ અફેરનો આ વિડીયો તમને ઉપયોગી બનશે. વધુ માહિતી વિડીયોની અંતમાં. દોસ્તો, અગાઉના વિડીયોમાં આપણે ડિસ્કસ કરતા હતા કે કેમ કોઈ વ્યક્તિ જ્યારે ટચ કરે છે અન્ય કોઈ વ્યક્તિ કે ઓબ્જેક્ટને ત્યારે તેને હળવો ઇલેક્ટ્રિક શોક લાગે છે. તો તેનું કારણ શું છે? તો તેનું કારણ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ. આગળ વધીએ એની પહેલાં હું એક સજેશન માંગીશ, તમે ફીડબેક કમેન્ટમાં ખાસ જણાવો કે આપણે આ રીતે ઓલ ઇન વન કરંટ અફેર કન્ટિન્યુ રાખીએ કે ટોપિક વાઇઝ કરંટ અફેર સ્ટાર્ટ કરીએ. સપોઝ કોઈ ટોપિક ન્યૂઝમાં આવી ગયો જેમ કે રામસર સાઇટ, તો આ ટોપિકને કવર કરીએ કે પછી આ રીતે મેક્સિમમ ટોપિક એક જ વિડીયોમાં આવે એવી રીતે કવરેજ કરીએ. તો જરૂરથી કમેન્ટ સેક્શનમાં જણાવો કે આપણે ઓલ ઇન વન સિરીઝ રાખીએ કે પછી ટોપિક વાઇઝ કરંટ અફેર સ્ટાર્ટ કરીએ. બાકી જે સબ્જેક્ટ વાઇઝ છે તે ટૂંક સમયમાં એક્ઝામ પહેલાં બેકલોગ ક્લિયર કરી દેવામાં આવશે અને જે થોડા દિવસથી વિડીયો નહોતો આવતો કરંટ અફેરનો તે બેકલોગને પણ ક્લિયર કરી લઈશું. તો વાત કરી રહ્યા સૌથી પહેલાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ કેમ ન્યૂઝમાં હતી. તો રાજ્યસભામાં જે આપણા ટેલિકોમ સ્ટેટ મિનિસ્ટર છે તેમણે એવું કીધું કે ઇન્ડિયામાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડને કારણે એન્વાયરમેન્ટને કોઈ જ અસર થતી નથી. દોસ્તો, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ જે છે તે દરેક જગ્યાએ પ્રેઝન્ટ તો છે પરંતુ તે ઇનવિઝિબલ છે, એટલે કે આપણે તેને જોઈ શકતા નથી. એક્ઝામ્પલ તરીકે સમજીએ, જેમ કે એક્સિડન્ટ પછી જ્યારે ઓપરેશન કરવામાં આવે છે તેમાં એક્સરેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પછી તમે જ્યારે કોઈ પણ એલિમેન્ટ, ઓબ્જેક્ટ અથવા વ્યક્તિને ટચ કરો છો મોસ્ટલી વિન્ટર સિઝનમાં, તો ત્યારે તમને એક હલકો લાઇટ શોક લાગે છે. તેનું કારણ શું છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ. આ ઉપરાંત સોકેટમાંથી એકદમ લો ફ્રીક્વન્સીની ઇલેક્ટ્રિસિટી બહાર નીકળે છે જેનું કારણ છે EMF. ટેલિકોમમાં ડેટાને ટ્રાન્સમિટ કરવા માટે અથવા રેડિયો વેવને ટ્રાન્સમિટ કરવા માટે પણ EMFનો ઉપયોગ થાય છે. રડાર, પછી હવામાન ખાતા દ્વારા પ્રિડિક્શન કરવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે પ્રિવિયસલી ડિસ્કસ કરી ચૂક્યા હતા કે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટે એવું કીધું છે કે ક્લાઇમેટ ચેન્જના કારણે આગાહી જે છે તેની અંદર અનસર્ટેનિટી જોવા મળી રહી છે. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટની સ્થાપના 75માં થઈ હતી. હેડક્વાર્ટર આવેલું છે પુણે ખાતે અને તેના હાલના અધ્યક્ષ છે મૃત્યુંજય મોપાત્રા. આ ઉપરાંત અગત્યની વાત એ છે કે આ રડારની આસપાસ જે કંઈ પણ સિગ્નલ રિલીઝ થાય છે, પલ્સ્ડ માઇક્રોવેવ સિગ્નલ, તે આજુબાજુના ફ્લોરા અને ફોનાને નુકસાન પહોંચાડી શકે છે. તો આ તો માત્ર વાત કરી રડાર અને તેની આસપાસના સિગ્નલની, પરંતુ અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ જે છે એન્વાયરમેન્ટને કોઈ નુકસાન કરતી નથી. સમજીએ એક ઇન્ફોગ્રાફિકની મદદથી. અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ વેવલેન્થની વાત કરવામાં આવી છે. અહીંયા વેવલેન્થ વધારે છે જ્યારે અહીંયા વેવલેન્થ ઘટતી જાય છે. તો જે વધારે વેવલેન્થ છે તેમાં તમે જોઈ શકો છો આ છે રેડિયો વેવ. દોસ્તો, રેડિયો વેવનો ઉપયોગ જે છે ટેલિકોમ સેક્ટરમાં કરવામાં આવતો હોય છે. આની પહેલાં આપણે 5Gના આર્ટિકલના ડિસ્કશનમાં પણ વાત કરી હતી. ઓપ્ટિકલ ફાઇબરાઇઝેશનમાં આ વેવ્સની વાત કરી ચૂક્યા છીએ. તો મોબાઈલ, રેડિયો, ટેલિવિઝન, ઇવન મોબાઈલ ટાવર જેને આપણે કહીએ છીએ નેટવર્ક્સ, દરેક જગ્યાએ રેડિયો વેવનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને અહીંયા અલગ અલગ વેવ અને તેના ઉપયોગોની વાત કરવામાં આવી છે. તો જનરલી એક્ઝામમાં એપ્લિકેશનના પ્રશ્નો પૂછવામાં આવે છે કે કોઈ પણ વેવ જે છે તેનો ઉપયોગ શું છે. તો અહીંયા આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ વેવ એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ EMF વિશે. એક એડિટોરિયલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો NIRF વિશે, જેમાં લેખકે એવું કીધું હતું કે આજની તારીખમાં NIRF એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યુશન રેન્કિંગ ફ્રેમવર્ક રિલેવન્ટ નથી, એટલે કે બહુ જ ઉપયોગી નથી આપણા હાલના એજ્યુકેશન સિસ્ટમ માટે. રિસેન્ટલી 2022નો NIRF રેન્કિંગ લોન્ચ કરી દેવામાં આવ્યું છે, જેમાં IIT મદ્રાસ જે છે પ્રથમ સ્થાને રહ્યું છે. આપણે જસ્ટ ડિસ્કસ કરી લઈએ ખાલી તેના પેરામીટર્સ, કારણ કે ઘણીવાર એક્ઝામમાં તેના પેરામીટર્સ પૂછવામાં આવતા હોય છે. અહીંયા જણાવવાનું છે કે નીચેનામાંથી કયા કયા પેરામીટર્સનો ઉપયોગ NIRF આ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ એટલે કે હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન માટે રેન્કિંગ માટે ઉપયોગમાં લે છે. તો વિડીયો પોઝ કરીને તમે આન્સર આપી શકો છો. સૌથી પહેલાં છે અધ્યાપન, શિક્ષણ અને સંસાધનો, તેનો ઉપયોગ કરે છે. પછી છે ગ્રેજ્યુએશનનું રિઝલ્ટ અને પછી ફોર્થ પર છે ઇન્ક્લુઝિવિટી એટલે કે સમાવેશિતા અને ધારણાઓ. અને થર્ડ નંબર ઉપર છે વાર્ષિક નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા. આ જે થર્ડ નંબર છે તેને યુઝ નથી કરતી, આને આપણે કહીએ છીએ ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો.
તો પ્રશ્ન એ છે કે શું તે માત્ર 4 જ એલિમેન્ટનો ઉપયોગ કરે છે આ પેરામીટરનો રેન્કિંગ માટે? જવાબ છે ના, એ ટોટલ 5 એલિમેન્ટનો યુઝ કરે છે. અહીંયા તમે જોઈ શકો છો, સૌથી પહેલાં છે TLR, પછી છે આઉટરીચ, ઇન્ક્લુસિવિટી, ગ્રેજ્યુએશન આઉટકમ અને 5 નંબર પર છે રિસર્ચર. તો એક આઉટરીચ તમે એડ કરી શકો છો. ટોટલ 5 પેરામીટરનો ઉપયોગ NIRF કરે છે. રિસેન્ટલી 2022માં IIT મદ્રાસ જે છે નંબર 1 રેન્ક ધરાવે છે યુનિવર્સિટી ક્ષેત્રે. દોસ્તો, તીસ્તા નદી ન્યૂઝમાં આવી ગઈ છે. તો આ તીસ્તા નદી ન્યૂઝમાં આવી ગઈ છે તો આપણે એને સમજીશું માત્ર મેપિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી. બની શું રહ્યું છે, અહીંયા એક આપણી સામે ક્વેશ્ચન છે, તમારે વિડીયો પોઝ કરીને ચકાસવાના છે કયા સ્ટેટમેન્ટ જે છે ટ્રુ છે. વાત કરીએ સ્ટેટમેન્ટ નંબર 1ની. એવું કીધું છે કે તીસ્તા નદી અને બ્રહ્મપુત્રા નદી આ બંનેનું ઓરિજિન જે છે તે સેમ જ છે. તો સ્ટેટમેન્ટ નંબર 1 જે છે એના પછી આપણે સ્ટેટમેન્ટ 2ની વાત કરી લઈએ, 3ની વાત કરીએ અને પછી તેના રાઇટ આન્સર તરફ આગળ વધીશું. રંગીત નદી જે છે સિક્કિમમાં ઉદ્ભવે છે અને તે તીસ્તાની ટ્રિબ્યુટરી છે. તીસ્તા જે છે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સરહદ બનાવે છે. તો દોસ્તો, જવાબ તરફ આગળ વધીએ. તીસ્તા અને બ્રહ્મપુત્રા નદીનો સ્ત્રોત જે છે સમાન નથી. તીસ્તા જે છે તે પહુની ગ્લેશિયરમાંથી નીકળે છે, જ્યારે બ્રહ્મપુત્રા જે છે તે આંગસી ગ્લેશિયરમાંથી નીકળે છે. તો બંનેના સ્ત્રોત કેવા થઈ ગયા? અલગ થઈ ગયા. તો બંનેના સ્ત્રોત અલગ છે. સ્ટેટમેન્ટ નંબર 1 ફોલ્સ. પછી કીધું છે કે તીસ્તા નદી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સરહદ બનાવે છે. તો જવાબ છે ના, તે સરહદ નથી બનાવતી. આ રિવરનું નામ છે ઈચ્છામતી રિવર. ઈચ્છામતી રિવર ઇન્ડો બાંગ્લાદેશ સરહદ બનાવે છે અને તે આગળ જઈને બે ઓફ બેંગાલમાં પડી જાય છે. પછી એમ કહેવામાં આવે છે કે રંગીત નદી કે જે સિક્કિમમાં જોવા મળે છે તે તીસ્તાની ટ્રિબ્યુટરી છે. તો સ્ટેટમેન્ટ 2 ઇઝ કરેક્ટ. તો અહીંયા રાઇટ આન્સર આવશે બી, ઓનલી 2. તો અહીંયા વાત કરી લીધી આપણે દોસ્તો તીસ્તા રિવરની, તીસ્તા રિવર અને સાથે સાથે બ્રહ્મપુત્રા રિવરની. દોસ્તો, બ્રહ્મપુત્રા રિવર જે છે તે આસામને 2 પાર્ટમાં ડિવાઈડ કરે છે. આસામના સેન્ટરમાંથી ફ્લો થાય છે. આ બ્રહ્મપુત્રા જે છે તે તિબ્બતથી આવે છે, અરુણાચલમાં તે અહીંયા ટર્ન લે છે. આ જે ટર્નિંગ લે છે તે જગ્યાનું નામ છે, તે જગ્યાએ તેને કહેવામાં આવે છે નામચા બરવા. અને દર વર્ષે આસામમાં પૂર આવવાનું કારણ જે છે બ્રહ્મપુત્રા રિવર અને તેનું કેચમેન્ટ એરિયા છે. દોસ્તો, તીસ્તા નદીમાં આપણે વાત કરી હતી કે ઇન્ડો અને બાંગ્લાદેશ વચ્ચે ઈચ્છામતી રિવર જે છે બાઉન્ડ્રી ફોર્મ કરે છે. તો આ ફેક્ટને આપણે કનેક્ટ કરી લઈએ આપણા નેક્સ્ટ આર્ટિકલ સાથે, જેમાં લેખક એવું કહે છે કે ઇન્ડો અને બાંગ્લાદેશ રિલેશનથી વેસ્ટ કન્ટ્રીએ ઘણું બધું શીખવા જેવું છે. રશિયા અને યુક્રેને પણ ઘણું બધું શીખવા જેવું છે. કેમ? કારણ કે ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ જોવા મળી રહ્યા છે, છતાં પણ એક સ્ટેબલ રિલેશન મેન્ટેન છે. જેમ કે ભારત બાંગ્લાદેશે લેન્ડ બાઉન્ડ્રી એગ્રીમેન્ટ સાઇન કર્યો હતો 2015માં અને જમીન વિવાદ અહીંયા અંત આવ્યો હતો. કાઉન્ટર ટેરરિઝમને લઈને બંને દેશો ખૂબ જ કોઓપરેટ કરે છે. પછી જેટલા પણ ઇન્ફિલ્ટ્રેટર છે, બળવાખોરો છે, તેની અંદર પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉપરાંત વાત કરીએ ટ્રેડની, તો બંને દેશ વચ્ચે બસ સેવા અને ટ્રેન સેવાઓ પણ ચાલુ છે. અગરતલા, ઢાકા, કોલકાતા વચ્ચે મૈત્રી બસ અને ઇન્ડિયા બાંગ્લાદેશ બંધન એક્સપ્રેસ કાર્યરત છે. કોવિડ પેન્ડેમિકના કારણે તેને બંધ કરવામાં આવી હતી, પરંતુ તેને ફરીથી શરૂ કરી દેવામાં આવી છે. ઓલમોસ્ટ 16 બિલિયનનો ટ્રેડ આપણે દર વર્ષે કરીએ છીએ બાયલેટરલ, અને બાંગ્લાદેશ જે છે 1200 મેગાવોટ પાવરની ઇમ્પોર્ટ કરે છે ઇન્ડિયામાંથી. તો માત્ર નેપાળ જ નહીં પરંતુ બાંગ્લાદેશ પણ વીજળી ક્ષેત્રે ઇન્ડિયા પર નિર્ધારિત છે. બીજી એક વાત અહીંયા એ પણ યાદ રાખજો કે બાંગ્લાદેશ સાથે રિસેન્ટલી આપણે બોંગો સાગર નામક મિલિટરી એક્સરસાઇઝ કરી. કઈ જગ્યાએ? પોર્ટ મોંગલ ખાતે. આ પોર્ટ મોંગલ ક્યાં આવેલું છે? પોર્ટ મોંગલ આવેલું છે બાંગ્લાદેશ ખાતે. એક નાનું અમથું એક ઇન્ફોગ્રાફિક છે, બહુ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ સીટર ક્વેશ્ચન બની શકે છે કે આ ક્વિઝ ઓન શૂન્ય જે છે, ક્વિઝ ઓન શૂન્ય તે શું છે? તો ક્વિઝ એન્ડ શૂન્ય જે છે એક ઇનિશિયેટિવ છે, એક પહેલ જે છે શરૂ કરવામાં આવી છે નીતિ આયોગ દ્વારા. તેના માટે તો તે ઝીરો પોલ્યુશન માટે શરૂ કરવામાં આવી હતી. લોકોમાં ઇલેક્ટ્રિક વ્હીકલના અવેરનેસ માટે શરૂ કરવામાં આવેલ ક્વિઝ ઓન શૂન્ય. નેક્સ્ટ ઇઝ ભીતકર્ણિકા નેશનલ પાર્ક.
ન્યૂઝ એ છે કે રિસેન્ટલી તે તેના સેચ્યુરેશન પોઈન્ટ ઉપર પહોંચી ગયું છે અને આ એક બહુ મોટું કન્સર્ન છે. હવે દોસ્તો યાદ રાખવાનું છે કે ભીતકર્ણિકા નેશનલ પાર્ક જે છે તે બીજું સૌથી મોટું મેંગ્રુવ કવર છે ઇન્ડિયાનું. તો પ્રશ્ન બને છે કે પહેલું સૌથી મોટું મેંગ્રુવ કવર કયું છે? તો તમે આ ક્વેશ્ચનનો આન્સર વિડીયો પોઝ કરીને આપી શકો છો. પહેલું સૌથી મોટું મેંગ્રુવ કવર આવેલું છે વેસ્ટ બેંગાલમાં. વેસ્ટ બેંગાલમાં આવેલું આ મેંગ્રુવ કવર, તેનું નામ શું છે? સુંદરવન. અને આ ભીતકર્ણિકા નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? તો ભીતકર્ણિકા નેશનલ પાર્ક જે છે તે ઓડિશા ખાતે આવેલું છે. બીજી વાત યાદ એ રાખવાની છે કે ભીતકર્ણિકા નેશનલ પાર્ક ફેમસ શેના માટે છે? તો ભીતકર્ણિકા નેશનલ પાર્ક જે છે તે સોલ્ટ વોટર એટલે કે ખારા પાણીના ક્રોકોડાઇલ માટે ફેમસ છે. ખારા પાણીના ક્રોકોડાઇલ માટે તે ખૂબ જ ફેમસ છે. તેના કન્ઝર્વેશન માટે એક પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવ્યો હતો જે સક્સેસફુલ રહ્યો હતો. આ ઉપરાંત અન્ય ઘટનાઓ બની હતી પરંતુ તે ઇમ્પોર્ટન્ટ નથી. કે ઘણીવાર મગરના મૃત્યુ થાય છે, ઘણીવાર લોકોના પણ મૃત્યુ થાય છે, પરંતુ આ બધા ફેક્ટ ઇમ્પોર્ટન્ટ નથી. વાત માત્ર જે છે પ્રિલિમ્સના ફેક્ટની અહીંયા થઈ રહી છે. દોસ્તો ભીતકર્ણિકા નેશનલ પાર્ક જે છે તેને આપણે મેપની મદદથી સમજી લઈએ. અહીંયા ઓડિશાની અંદર સતકોશિયા ગોર્જ આવેલી છે. ગોર્જનો અર્થ થાય છે કોતરો. જ્યારે નદી જે છે છીછરા વિસ્તારમાંથી વહે છે ત્યારે પથ્થરોની અંદર ઇરોઝન થાય છે અને તે ગોર્જ એટલે કે કોતરોનું નિર્માણ કરે છે. તો સતકોશિયા ગોર્જ અહીં આવેલી છે. આ ઉપરાંત અહીંયા ગહીર માથા મરીન વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી આવેલી છે. દોસ્તો દર વર્ષે અહીંયા ઓલિવ રીડલી ટર્ટલ એટલે કે કાચબા જોવા મળે છે. દર વર્ષે આ ટર્ટલ કેમ આવે છે? તો દર વર્ષે આ ટર્ટલ માસ નેસ્ટિંગ માટે આવે છે. માસ નેસ્ટિંગ બાદ આ ટર્ટલ પાછા જતા રહે છે. પ્રશ્ન એક્ઝામમાં પૂછવામાં આવ્યો હતો કે આ ઓલિવ રીડલી ટર્ટલ જે છે તેમનો રંગ કેવો હોય છે, તેમનો કલર કેવો હોય છે? તો યાદ રાખજો તેમનો કલર જે છે તે યલો હોય છે. યલો કલરના હોય છે ઓલિવ રીડલી ટર્ટલ, જે હજારોની સંખ્યામાં માઇગ્રેટ કરે છે ઓડિશાના ગહીર માથા બીચ ખાતે. ચિલિકા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી અહીં આવેલી છે અને અહીંયા તમે જોઈ શકો છો આર્યો પોર્શન છે ભીતકર્ણિકા નેશનલ પાર્ક. અહીંયા છે ભુવનેશ્વર. હવે આ ઇન્ડિયાના મેપમાં જે લેફ્ટ હેન્ડ ઉપર પોર્શન છે એને કહેવાય છે પશ્ચિમ ઘાટ, જે કોન્સ્ટન્ટ લાઇન આવેલી છે. આ રીતની કોન્સ્ટન્ટ લાઇન છે. પરંતુ ઈસ્ટર્ન ઘાટ જે છે, ઈસ્ટર્ન ઘાટમાં આ રીતે કોન્સ્ટન્ટ લાઇન નથી, છૂટાછવાયા પર્વતો છે. તો ઈસ્ટર્ન ઘાટની અમુક શ્રેણી અમુક રાજ્યમાંથી પસાર થાય છે, જેમાં ઓડિશાની અંદર તમે અહીંયા જોઈ શકો છો આ છે ઈસ્ટર્ન ઘાટ. ઈસ્ટર્ન ઘાટનો અહીંયા એક એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે. આ સિમલીપાલ નેશનલ પાર્ક જે છે તે પણ અહીં આવેલું છે. લાસ્ટ યર એટલે કે DYSO 2021માં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે રિસેન્ટલી જે ફોરેસ્ટ ફાયર સિમલીપાલ નેશનલ પાર્કમાં જોવા મળી છે, આ સિમલીપાલ નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? તો આપણે વાત કરી લીધી અહીંયા ભીતકર્ણિકા નેશનલ પાર્ક અને તેના મેપિંગના પોઈન્ટ ઓફ વ્યૂની. આગળ વાત કરીએ વેસ્ક્યુલિટીસ વિશે. રિસેન્ટલી હોલિવૂડના એક અભિનેતા એસ્ટોન કચર દ્વારા વેસ્ક્યુલિટીસથી તેઓ પીડાઈ રહ્યા છે તેવું મેન્શન કરવામાં આવ્યું. તો જસ્ટ આપણે યાદ રાખવાનું છે કે વેસ્ક્યુલિટીસ શું છે, શરીરના કયા ઓર્ગન સાથે સંકળાયેલું છે. તો વેસ્ક્યુલિટીસ જે છે આપણા શરીરમાં બ્લડનું વહન કરતી પાઇપ એટલે કે વેન સાથે સંકળાયેલું છે. વેનની અંદર ઘણીવાર ઇન્ફ્લેમેશન એટલે કે બળતરા જોવા મળે છે. આ બળતરાના કારણે અહીંયા જે છે ઘણીવાર સોજો થઈ જાય છે. આ રેઝિસ્ટન્સ જે ઊભો થાય છે તેના કારણે ઘણો બધો દુખાવો થાય છે અને આ સોજો થવાના કારણે લોહીનું વહન જે છે સારી રીતે થતું નથી અને તે શરીરના કોઈ પણ અંગમાં થઈ શકે છે જ્યાં વેન પ્રેઝન્ટ હોય. તો આ વેસ્ક્યુલિટીસ જે ન્યૂઝમાં હતું તેની આપણે વાત કરી. તમે જો રિકોલ કરી શકતા હોય તો આની પહેલાં આપણે લમ્પી સ્કિન ડિઝીઝની વાત કરી હતી. એના પછી આપણે વાત કરી હતી મંકી પોક્સ વિશે અને આ ત્રીજું ડિસીઝ જે ન્યૂઝમાં છે તે છે વેસ્ક્યુલિટીસ. હવે લેંગિયા હેનિપા વાયરસ ન્યૂઝમાં આવી ગયું છે. ચાઇનાએ ફરી એકવાર નવું એક કોન્સ્પિરસી કહી દો કે વાયરસનું લોન્ચિંગ કહી દો. ફરીથી એકવાર જોવા મળી રહ્યું છે નવો વાયરસ. કોઈ ખાસ રિસર્ચ વેરિયન્ટ કે કોઈ નામ હાલમાં ફેક્ટ તરીકે જોવા નથી મળી રહ્યું. તો આ લેંગિયા જે છે જે નિપાનું એક સિનોનિમ છે, તે એનિમલ્સમાં જોવા મળતું હતું. હ્યુમનને તે ઇન્ફેક્ટ કરી શકે છે અને તે ફેટલ પણ છે અને તેની કોઈ રસી પણ નથી એવો આ વાયરસ ન્યૂઝમાં આવી ગયો છે. પરંતુ હાલમાં કોઈ રિસર્ચ કે ડેટા ઉપલબ્ધ ન હોવાના કારણે આપણે એને ઇન ફ્યુચર ડિસ્કસ કરીશું. હવે જો એમેઝોન
અને ફ્લિપકાર્ટ જે છે ડિઓપોલી એસ્ટાબ્લિશ કરી ચૂક્યા છે ઇન્ડિયાની અંદર. પરંતુ ઘટના એ બની રહી છે કે જ્યારે કોઈ સેલર દ્વારા કોઈ પણ પ્રોડક્ટ બહુ સારી રીતે સેલ થઈ રહી હોય તો સેમ જ પ્રોડક્ટ એમેઝોન અને ફ્લિપકાર્ટ ડેવલપ કરી લે છે, તેને તેના કરતાં ઓછી પ્રાઇસમાં રેન્ક કરીને સેલ કરી દે છે. એટલે કે જે ટોપ 10 પ્રોડક્ટ હશે તે સેગમેન્ટની અંદર તેમાં નંબર 1 ઉપર પોતાની પ્રોડક્ટને દર્શાવે છે. આ પ્રોડક્ટ પોતે જ બેસ્ટ સેલર બની જાય છે અને જે સારા સેલર્સ છે ઇન્ડિયાના તેમને પોતાની બેસ્ટ સેલિંગની તકો ગુમાવવી પડે છે. તો આ ડુઓપોલીને કાઉન્ટર કરવા માટે ગવર્મેન્ટ દ્વારા ONDC શરૂ કરવામાં આવ્યું, એટલે કે ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ. DPIIT દ્વારા તે શરૂ કરવામાં આવ્યું છે. તેનું મેનેજમેન્ટ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કરશે અને આ એક ઓપન સોર્સ પ્લેટફોર્મ છે. સિમ્પલ વર્ડમાં કહીએ તો આ સંપૂર્ણ જે પ્રોસેસ છે બાયપાસ થઈ જશે. કોઈ પણ બાયર અને સેલર ONDC પર જોડાશે, પોતાના પ્રોડક્ટ લે વેચ કરી શકશે, જેનાથી એક ઇફેક્ટિવ ડેમોક્રેટિક વેમાં પ્રોડક્ટનું સેલિંગ થશે. તો બેઝિકલી આ રીતના જે ટેક જાયન્ટ છે તેને કાઉન્ટર કરવા માટે ONDC ગવર્મેન્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આની પહેલાં ગવર્મેન્ટ દ્વારા યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ UPI જ્યારે રજૂ કરવામાં આવ્યું ત્યારે ઘણું બધું ક્રિટિસિઝમ જોવા મળ્યું હતું, પરંતુ અત્યારે વર્લ્ડમાં સૌથી સક્સેસફુલ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સિસ્ટમ તરીકે UPI સ્થાન મેળવી ચૂકી છે. તો જોઈએ ONDC જે છે તેનું ફ્યુચર કેવું રહેશે. ન્યૂઝ શું છે? તો ONDCમાં જોડાનાર પ્રથમ કંપની બની ગઈ છે માઇક્રોસોફ્ટ. ગવર્મેન્ટ જોડે MOU કરી લીધા છે માઇક્રોસોફ્ટે. ફર્સ્ટ એવર કંપની બની ગઈ છે ONDC. તો ONDC માત્ર સેલર જ નહીં પરંતુ કંપનીઓ પણ જોઈન થઈ શકશે અને દરેક વસ્તુ જે છે ડિસેન્ટ્રલાઇઝ હશે, એટલે કે વિકેન્દ્રીકૃત. નેક્સ્ટ ઇઝ સેસેલ. તમે રિકોલ કરીને મને જણાવી શકો છો કે ભારત જે છે તે સેસેલ્સ સાથે કયો યુદ્ધ અભ્યાસ કરે છે? સેસેલ્સ મોડલ ઉપર રિસેન્ટલી સેબી દ્વારા બ્લુ બોન્ડ રજૂ કરી દેવામાં આવ્યા છે. એક સિમ્પલ ટર્મમાં યાદ રાખી શકો છો, બોન્ડ જે છે તે ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. આ સેબી જે છે તેના અધ્યક્ષ છે માધવી પુરી અને સેબી અંતર્ગત ફોરેન ઇન્વેસ્ટમેન્ટની કમિટીના એડવાઇઝર તરીકે કે સુબ્રમણ્યમ હાલમાં અધ્યક્ષ બન્યા છે. કે સુબ્રમણ્યમ. ફોરેન ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટમેન્ટ FII માટે કે સુબ્રમણ્યમ જે છે અધ્યક્ષ બન્યા છે અને સેબીના અધ્યક્ષ છે માધવીપુરી બુચ. તો દોસ્તો બ્લુ બોન્ડ કોણે રજૂ કરીએ તો યાદ રાખવાનું છે સેબી, નોટ RBI. RBIએ રિસેન્ટલી ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન નામક રિપોર્ટ રજૂ કર્યો હતો. એ દર વર્ષે જુલાઈ મહિનામાં રજૂ કરવામાં આવે છે અને નંબર્સની વાત કરીએ તો 53%થી વધીને 56% ઇન્ક્લુઝિવિટી 1 યરમાં ઇન્ડિયાએ અચીવ કરી લીધી છે. તો વાત કરીએ આપણે બ્લુ બોન્ડ્સની. હવે એક નોમિનલ ટોપિક છે. ચાઇનાના એરક્રાફ્ટ જે છે રિસેન્ટલી ઇન્ડિયાના એર સ્પેસમાં જોવા મળ્યા. આ એર સ્પેસ કયો છે? આ એર સ્પેસ છે આપણો એરસ્પેસ છે LAC. LACનું આખું નામ શું છે? તો લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ. અહીંયા તમે જોઈ શકો છો લદ્દાખની ઉપરનો પોર્શન જે છે તેને LAC કહેવામાં આવે છે. કોઈ જ ડિમાર્કેશન કરવામાં આવ્યું નથી. ઇન્ડિયા અને ચાઇના જે છે પોતાની રીતે અલગ અલગ અઝ્યુમ કરે છે LACને. LACનો જે આર્યો પોર્શન છે અક્ષાય ચીન, અહીંયા જે છે આવેલું છે સિયાચીન ગ્લેશિયર. સિયાચીન ગ્લેશિયર ઉપર ઇન્ડિયન આર્મી દ્વારા 1984માં ઓપરેશન મેઘદૂત કન્ડક્ટ કરવામાં આવ્યું હતું. તો સિયાચીન ગ્લેશિયર પણ અહીં આવેલું છે, જેની આપણે વાત કરી LAC ન્યૂઝમાં છે કારણ કે એર સ્પેસને વાયોલેટ કર્યું છે ચાઇનાએ ફરી એકવાર. નેક્સ્ટ આર્ટિકલ છે વર્લ્ડ બાયોફ્યુલ ડે વિશે. રિસેન્ટલી એટલે કે 10 ઓગસ્ટના રોજ બાયોફ્યુલ ડે ઓબ્ઝર્વ કરવામાં આવે છે. ગવર્મેન્ટ દ્વારા હરિયાણામાં IOCની રિફાઇનરી ખાતે 2G ઇથેનોલ પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી દેવામાં આવી છે. બાયોફ્યુલ ડે જે છે સૌથી પહેલાં તો યાદ રાખો કે બાયોફ્યુલ જે છે તેના ઇન્વેન્ટર એ જ હતા કે જેમણે ડીઝલનું ઇન્વેન્શન કર્યું હતું, જે છે રુડોલ્ફ ડીઝલ. તેમની યાદમાં આ દિવસ ઓબ્ઝર્વ કરવામાં આવે છે. હવે તમને એક પ્રશ્ન થાય છે કે આ બાયોફ્યુલ જે છે તેને ચોખામાંથી બનાવવામાં આવતું હશે, એ પણ થતું હશે કે તેને સુગરકેન એટલે કે શેરડીમાંથી બનાવવામાં આવતું હશે, પરંતુ રિયાલિટી કંઈક અલગ છે. તેને જનરલી સેલ્યુલોઝિક ફીડસ્ટોકમાંથી બનાવવામાં આવે છે, એટલે કે મકાઈમાંથી.
મકાઈમાંથી આપણને ભરપૂર પ્રમાણમાં ઇથેનોલ મળી રહે છે અને તેમાંથી બાયોફ્યુલ જે છે જનરેટ કરવામાં આવતું હોય છે. અને સેલ્યુલોઝિક ફીડસ્ટોકમાં ચોખાના સ્ટ્રો એટલે કે વધેલા અવશેષો અને શુગર કેનનો પણ સમાવેશ કરવામાં આવે છે. એટલે કે આપણા જે સેકન્ડરી એલિમેન્ટ છે તે ચોખા અને શેરડી પણ છે. આ ઉપરાંત પાકના અવશેષો અને ઘણા બધા લાકડા પણ છે જેમાંથી ઇથેનોલ તૈયાર કરી શકાય છે. ભારત સરકાર દ્વારા ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ અંતર્ગત 2023 સુધીમાં 10% ઇથેનોલ બ્લેન્ડ કરવાનું હતું, જેને આપણે ઓલરેડી અચીવ કરી ચૂક્યા છીએ. નેક્સ્ટ ટાર્ગેટ છે 2025 સુધીમાં આપણે 20% બ્લેન્ડિંગ કરવાનું છે. પછી એક પહેલ છે જેનું નામ છે RUCO, જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા FSSAI દ્વારા શરૂ કરવામાં આવી છે. આ પ્રશ્ન પૂછાયેલો છે. રિપર્પસ્ડ યુઝડ કુકિંગ ઓઇલ એટલે કે જે તેલનો આપણે વપરાશ કરી લીધો હોય તેને આપણે ફરીથી વાપરવું ન જોઈએ. આ એક અવેરનેસ પ્રોગ્રામ છે. કેમ? કારણ કે આ ઓઇલ જે છે તે પાછળથી બની જાય છે કાર્સેનોજેનિક પ્રોડક્ટનો આપણે યુઝ કરીએ તો હાર્ટ ડિઝીઝ, ઓબેસિટી અને ઘણા બધા રોગોનો સામનો કરવો પડે છે. તો આ એક અવેરનેસ કેમ્પેન રૂકો FSSAI દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ છે બાયોડાયવર્સિટી એક્ટ. બાયોડાયવર્સિટી એક્ટમાં ઘણા બધા સુધારા જે છે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીએ સૂચવ્યા છે. પરંતુ આ બિલમાં સુધારા થઈને જ્યારે ફાઇનલ બિલ રેડી થઈ જાય છે ત્યારે આ બિલનું આપણે ડિસ્કશન કરીશું. પરંતુ મેં તમને એડવાન્સમાં જણાવી દીધું છે કે તમે બાયોડાયવર્સિટી એક્ટ જે છે તેને એડવાન્સમાં રીડ કરી શકો છો. તેની અંતર્ગત કઈ કઈ બોડી કાર્યરત છે, તેના કાર્યો શું છે. જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીએ સારી એવી સજેશનો કરી. તેમણે કીધું કે ઇન્ડિયન મેડિસિન સિસ્ટમને વેગ આપવો જરૂરી છે. કેવી રીતે? કારણ કે આપણી મેડિસિન જે છે માર્કેટમાં સારા એવા પ્રમાણમાં અવેલેબલ નથી. મોસ્ટ ઓફ ધ ફોરેન મેડિસિન અવેલેબલ છે. આયુષ પ્રેક્ટિશનર જે છે તેમની રિસ્ટ્રિક્શન દૂર કરવી જોઈએ. પરંતુ એક નેગેટિવ એસ્પેક્ટ એ પણ ઊભો થાય છે કે જેના કારણે બાયોપાયરસી જે છે તે વધી જશે. પછી નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી જે છે NBA, તેના દ્વારા જ તમામ ફોરેન ઇન્સ્ટિટ્યુશનને મંજૂરી લેવી આવશ્યક બનાવી દેવી જોઈએ. ફોરેન ઇન્વેસ્ટમેન્ટને પણ હવે મંજૂરી આપવી જોઈએ અને જે મેડિસિનલ પ્લાન્ટ છે તેને પ્રોત્સાહન આપવું જોઈએ. પરંતુ બની શકે કે મેડિસિનલ પ્લાન્ટ જે છે તે ઇન્ડસ્ટ્રી જે છે તેને હાર્વેસ્ટ કરતી થઈ જશે તો સ્થાનિક લોકલ કોમ્યુનિટી જે છે સાઇડલાઇન થઈ જશે. તો તેના પ્રોસ પણ છે અને તેના ઘણા બધા કોન્સ પણ છે. બાયોડાયવર્સિટી એક્ટની વાત. આ BDA એટલે કે બાયોડાયવર્સિટી એક્ટ બનાવવાનું કારણ એ છે કારણ કે ભારત નગોયા પ્રોટોકોલનો સિગ્નેટરી એટલે કે હસ્તાક્ષર કરનાર કન્ટ્રી છે. મૂવિંગ ઓન ટુ નેક્સ્ટ આર્ટિકલ. નેક્સ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ. આપણે થોડા દિવસ પહેલાં જ ટાઈગર ડેને સેલિબ્રેટ કર્યો હતો, પછી લાયન ડેને સેલિબ્રેટ કર્યો હતો, પરંતુ ટાઈગર ફરીથી ન્યૂઝમાં આવી ગયા. રિસેન્ટલી TRC એટલે કે ટાઈગર રેન્જ કન્ટ્રીઝની પ્રી સમિટ બેઠકનું આયોજન થયું. એટલે કે અહીંયા સમિટની વાત નથી, પરંતુ સમિટ પહેલાં તેમાં કયા એજન્ડાની વાત કરીશું. એટલે કે પ્રી સમિટની વાત કરવામાં આવી રહી છે. એવું કીધું કે આપણે 5 તારીખે યોજાનાર આ સમિટની અંદર આનું ડિસ્કશન કરીશું, આ ડોક્યુમેન્ટને રજૂ કરીશું. તો 5 સપ્ટેમ્બર 2022ના રોજ ટાઈગર રેન્જ કન્ટ્રીઝ એટલે કે આ 13 દેશોના સમૂહની સમિટ જે છે તે કયા દેશમાં યોજાનાર છે. મને જરૂરથી કમેન્ટ સેક્શનમાં જણાવો કે આ ટાઈગર રેન્જ કન્ટ્રીઝની સમિટ કયા દેશમાં યોજાનાર છે. 13 દેશોના તમે અહીંયા જોઈ શકો છો. આ 13 દેશો જે છે તેમાં ભારતનો સમાવેશ થાય છે. કારણ કે ભારતના 18 રાજ્યોમાં 52 ટાઈગર રિઝર્વ આવેલા છે અને તે વર્લ્ડની 75% પોપ્યુલેશન એકલા સ્ટેન્ડ અલોન ધરાવે છે. ઇવન ટાઈગરને બમણી કરવામાં ભારતનો ખૂબ જ સારો એવો ફાળો રહ્યો. ટાર્ગેટ 2022નો હતો, પરંતુ 2018માં તેને અચીવ કરી લેવામાં આવ્યો. 17 ટાઈગર રિઝર્વ તો કેટ્સ અંતર્ગત માન્યતા પ્રાપ્ત છે, જ્યારે 2 ટાઈગર રિઝર્વને TX2 એવોર્ડ આપવામાં આવ્યો છે. આ 2 કયા ટાઈગર રિઝર્વ છે? સત્યમંગલમ અને પીલીભીત ટાઈગર રિઝર્વ. ટોટલ નંબર ઓફ ટાઈગર રિઝર્વ ખાસ યાદ રાખજો 52. તો ટાઈગર રેન્જ કન્ટ્રીઝનું આ સમિટ જે છે તેનું આયોજન ક્યાં થનાર છે? જવાબ યાદ રાખજો દોસ્તો, રશિયાના વાલ્દિવોસ્તોક ખાતે. તો એક ક્વેશ્ચન ડિસ્કસ કરી લઈએ UPSC 2014નો.
અહીંયા કીધું છે કે નીચેની પેર ઉપર તમારે વિચાર કરવાનો છે, ટ્રુ અને ફોલ્સ. તો ડેમ્પા ટાઈગર રિઝર્વ જે છે મિઝોરમમાં આવેલું છે, ઇટ ઇઝ ટ્રુ. સરમતી શિખર જે છે તે નાગાલેન્ડમાં આવેલું છે. અને ગુમતી વન્યજીવ અભયારણ્ય જે છે તે સિક્કિમમાં નથી આવેલું, પરંતુ તે આવેલું છે ત્રિપુરા ખાતે. તો ગુમતી જે છે તે સિક્કિમ નહીં, પરંતુ આવશે ત્રિપુરા. નેક્સ્ટ છે ક્રિટિકલ ટાઈગર હેબિટાટ. તો આ ક્વેશ્ચનની અંદર પૂછવામાં આવ્યું છે કે કયા ટાઈગર રિઝર્વનો સૌથી વધુ વિસ્તાર ક્રિટિકલ ટાઈગર હેબિટાટ અંતર્ગત આવે છે. તો દોસ્તો અહીંયા રાઈટ આન્સર આવશે નાગાર્જુન સાગર શ્રીશૈલમ. દેશમાં ટોટલ 4 ક્રિટિકલ ટાઈગર હેબિટાટ છે. પહેલું છે કોર્બેટ, પછી છે રણથંભોર, સુંદરવન અને નાગાર્જુન સાગર. જો તમે રિકોલ કરી શકતા હોય તો દોસ્તો સેકન્ડ લાર્જેસ્ટ મેંગ્રુવ કવર હતું ભીતકર્ણિકા નેશનલ પાર્ક. જ્યારે ફર્સ્ટ કયું હતું? તો ફર્સ્ટ હતું સુંદરવન. તો સુંદરવનમાં પણ ટાઈગર્સ જોવા મળે છે. દોસ્તો નેક્સ્ટ છે ગોલ્ડ ETF. ગોલ્ડ ETF એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ આપણે ડિસ્કસ કરી લઈએ. ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે ગોલ્ડ ETFની અંદર. આ ગોલ્ડ ETF શું છે? તો આ એક કોમોડિટી છે જેની અંદર કોઈપણ વ્યક્તિ જે છે ટ્રેડ કરી શકે છે. ઓનલી જ્વેલર્સ નહીં, પરંતુ કોઈપણ વ્યક્તિ. પેપર અથવા ડીમટીરિયલાઇઝ્ડ સ્વરૂપમાં તે જોવા મળે છે, એટલે કે ડીમેટ અકાઉન્ટ દ્વારા તેનું ટ્રેડિંગ પોસિબલ છે. એક ગોલ્ડ ETF યુનિટ જે છે 1 ગ્રામ સોના બરાબર હોય છે અને તે 24 કેરેટ ગોલ્ડની શુદ્ધતા ધરાવે છે. તેના પર કોઈપણ પ્રકારનો ટેક્સ લાગતો નથી. વેલ્થ ટેક્સ, સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ, વેટ અથવા સેલ્સ કોઈ ટેક્સ લાગતો નથી. અને આ બોન્ડ ETF જે છે તેને મ્યુનિસિપલ બોન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આની પહેલાં આપણે વાત કરી હતી બ્લુ બોન્ડની. બ્લુ બોન્ડ જે છે તે સેબી રજૂ કરશે. કયા દેશથી ઇન્સ્પાયર થઈને? સેસેલ્સ મોડલ પરથી. સેસેલ્સ જે છે પ્રથમવાર બ્લુ બોન્ડ રજૂ કર્યા હતા, એટલે તેને સેસેલ્સ મોડલ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ આર્ટિકલને આપણે ડિસ્કસ કરીશું નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ્સમાં પ્રશ્નોનો જવાબ આપો. વિડીયો કેવો લાગ્યો તે પણ જણાવો. PDF ડાઉનલોડ કરવા માટે ટેલિગ્રામ ચેનલને તમે જોઈન કરી શકો છો નીચે આપેલ લિંકની મદદથી.